મારું નામ ઠક્કર સમર્થ અલ્પેશ કુમાર છે. મારું નામ પારકેશ ગૌરંગ કુમાર છે. અમે બંને ધોરણ 10 ના નૂતન વિદ્યાલય સમા વડોદરાના વિદ્યાર્થીઓ છે. આપણા દેશમાં 140 કરોડથી પણ વધારે વસ્તી છે, એટલે સ્વાભાવિક છે કે અનેક પ્રકારની સમસ્યા હોય, તેમાં પણ પર્યાવરણને લગતી સમસ્યા જેમ કે જમીન પ્રદૂષણ. જમીન પ્રદૂષણ આજના સમયમાં ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. જમીન પ્રદૂષણ પણ કચરાના દ્વારા થયું, જેમ કે સૂકો કચરો, તેમાં પણ પ્લાસ્ટિક, પોલિમર, કાચ, ધાતુ વગેરે જેવી અવિઘટનીય પદાર્થો કે જે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. તેથી વૃક્ષને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકતું નથી. તેથી આપણે તેને દૂર કરવા માટે અમારી ટીમ દ્વારા અમે એક પ્રોજેક્ટ વિચાર્યો છે, જે મારું મિત્ર સમર્થ તમને રજૂ કરશે. આભાર ક્રિશ. પર્યાવરણ પ્રદૂષણ અને તેમાં પણ થતું સૂકા કચરાના લીધે થતું જમીન પ્રદૂષણને હવે રોકવાનો સમય આવી ગયો છે. તે માટે અમારી ટીમે એક સારો પ્રોજેક્ટ વિચાર્યો છે, જેનું નામ છે ડ્રાય વેસ્ટ કલેક્ટર. ડ્રાય વેસ્ટ કલેક્ટર એ સેન્સર દ્વારા કામ કરશે. ઉપરથી તમે કોઈ પણ પ્રકારનો કચરો, સૂકો કચરો નાખો તો તે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સેપરેટ થઈ જશે. જેમ કે તમે કાચ, કાગળ કે મેટલ કંઈ પણ નાખશો તો તેના તે ડિપાર્ટમેન્ટમાં અલગ થઈને સેપરેટ થઈને તે અલગ અલગ કંપની અને એજન્સીઓમાં જતો રહેશે. આ પ્રોજેક્ટને આપણે ઉપયોગમાં લાવવા માટે જગ્યા પર, રસ્તા પર, 4 રસ્તા પર કે શેરીઓમાં મૂકીશું, જેથી કોઈ પણ દેશનો નાગરિક એક સૂકો કચરો એમાં નાખી શકશે પોતાની આઈડેન્ટિટી સાથે, અને તે રિવોર્ડ કલેક્ટ કરી શકશે, જેથી આપણા દેશમાં કચરો નાખવાનું ઓછું થશે અને જમીન પ્રદૂષણ પણ ઘટશે. અમારું એવું સ્વપ્ન છે કે અમારો દેશ એ સૂકા કચરા મુક્ત દેશ બને, જેથી આવનારા વર્ષોમાં સૂકો કચરો એકદમ સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. જય હિન્દ, જય ભારત.